નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ગુજરાત વેધર બાય કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મારા વેધર ગુરુ શ્રી અશોકભાઈ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે। તેઓએ આગાહી કરતાં જણાવેલ છે કે તારીખ 21 જુલાઈથી તારીખ 26 જુલાઈ દરમિયાન અનેકવિધ ફાયદારૂપ પરિબળોને હિસાબે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે અને આઇસોલેટેડ વિસ્તારોમાં એટલે કે અમુક વિસ્તારોમાં 200 મિલીમીટર એટલે કે 8 ઇંચથી પણ વધુ વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે અને તેમની આગાહી અકીલા ન્યૂઝપેપરમાં તેમજ તેમની વેબસાઇટ gujaratweather.com પ્રસિદ્ધ થઈ ગઈ છે। અશોકભાઈ પટેલ સાહેબે તારીખ 21 જુલાઈથી તારીખ 26 જુલાઈ 2024ની આગાહી કરતાં જણાવ્યું છે કે અનેકવિધ ફાયદાકારક પરિબળોની સક્રિયતાને હિસાબે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનો વધુ એક રાઉન્ડની શક્યતા છે। બંગાળની ખાડીની સિસ્ટમ આનુષંગિક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પ્રદેશ આસપાસ આવશે, ત્યારે ગુજરાત રાજ્ય પરના અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે ઇન્ટરેક્શનનો થતાં મુખ્ય રાઉન્ડ તારીખ 22થી 25 જુલાઈ દરમિયાન જોવા મળશે। પહેલાં ગુજરાત રિજિયન પર અસર થવા લાગશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ અસર કરતા થશે અને આઇસોલેટેડ એટલે કે અમુક વિસ્તારોમાં વરસાદની કુલ માત્રા 200 મિલીમીટરથી વધુ એટલે કે 8 ઇંચથી પણ વધુ વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે, જે ગુજરાત રાજ્ય આસપાસના અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશ પર છવાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના લોકેશનમાં જે ફેરફાર થશે તે આધારિત વરસાદની માત્રા રહેશે। આગાહી સમયના વધુ દિવસોમાં પવનનું પણ જોર વધુ રહેશે। ટૂંકમાં તેમણે જે અનેકવિધ પરિબળો દર્શાવ્યા છે એ આપણે ગઈકાલના વિડીયોમાં 4 સિસ્ટમ સક્રિય છે તે બાબતનો ઉલ્લેખ અશોકભાઈ પટેલે કરેલ છે। મિત્રો, આપણી ગુજરાત વેધર બાય કીર્તન વડાવિયા ચેનલમાં હવામાનની સચોટ માહિતીનો વિડીયો સૌથી વધુ લોકો સુધી પહોંચે તે માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા વિડીયોના માધ્યમથી નવી આગાહીના નોટિફિકેશન આપ સૌને તુરંત મળતા રહે। આભાર।